KTM RC આપણા ગેરેજમાં આવી ગયું અને અત્યારે બેટરી વારંવાર કસ્ટમરને ઉતરી જાય ગાડી જોઈ કસ્ટમરને વારંવાર બેટરી ઉતરી જાય એના આટો આપણે આવી ગાડી ચાર્જિંગ પાવર નથી આવતો એના બેટરી પહેલા ચાર્જિંગમાં રાખીએ બાકી જોઈ લે આરના છેડા અને મેગ્નેટ ની એન્ડોણી ને બધું જોઈ લે ચેક કરી લે આમાં શું ખરાબ છે કમ્પ્લીટ બધું ચેક કરીને તમને કહી દે કે ચાર્જિંગ પાવર ગાડીમાં આવતો નથી જરાય 40-50 કિલોમીટર હાલી જાય એટલે ગાડી બંધ થઈ જાય એના આટો ચાર્જિંગ બેટરી વગર બેટરી ઉપર હાલે એટલે ગાડી બંધ થઈ જાય બેટરી પાવર વહી જાય બેટરી વારંવાર ઉતરી જાય બાકી હવે કમ્પ્લીટ ચેક કરી લે આપણે એક એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ KTM RC 125 है બાકી મેગ્નેટ એન્ડોણી ને બધું જોઈ લે શું એક એક વસ્તુ ચેક કરી લે ભાઈ કન્ફર્મ કરીને જે ખરાબ હોય છે નાખી દો કમ્પ્લીટ બધું કામ કરીને તમને દેખાડીશું KTM RC માં કેટલી ગાડી છે બાકી ચાર્જિંગ પાવર નથી આવતો આમાં એટલે હા KTM RC માં અત્યારે આપણે મેગ્નેટ એન્ડોણી જે આવે એ નાખી દે ચાર્જિંગ પાવર હાટું બાકી જો ગાડી એકદમ કમ્પ્લીટ કરી નાખી અત્યારે આપણે મેગ્નેટ ની જે કોઇલ આવે નાખી દીધી બાકી જો આપણે આમાં ટ્યુબ મારી દીધી તમને ખબર પડી જાય કેમ કે ભાગ જે ખોલ્યો ત્યારે આપણે ટાઈમ નતો એટલે વિડીયો લીધો નથી મેગ્નેટ ની કોઇલ આવે એ નખાઈ ગઈ કમ્પ્લીટ બાકી જો આ પેનલ ને બધું ખોલી લીધું બાકી તમે વિડીયો થોડુંક દેખાડે જરાક મેં સીન તો ઉતારે તો એનો બાકી જોઈ લો છેડો એનો નવો છે બાકી કમ્પ્લીટ ચાર્જિંગ પાવર નહીં બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અત્યારે ગાડી કસ્ટમરને દઈ દે બાકી હવે તમને આનો કેટલું વસ્તુ નાખ્યું બધું તમને એક એક વસ્તુ દેખાડી જૂનું વસ્તુ તમને દેખાડ દો એક એને આપણે તમને દેખાડે શું શું કામ કર્યું અને કોઇલ નાખી તમને દેખાડે અત્યારે કે પલ્સર RS વાળી લાગી આ જોઈ લો બજાજ પલ્સર RS એની કોઇલ નાખી આપણે ના હે 1676 રૂપિયાની હે પલ્સર RS 200 વાળી કોઇલ લાગી આમાં મેગ્નેટ એન્ડોણી જોઈએ પેલા લાઈટ ચાલુ કરી દો ત્રણેયમાં આપણે ચેક કરી લીધું પાવર કેમાં કેમાં આવે જો છેડા ખરાબ થઈ ગયા બાકી કોઇલ તમને દેખાડે કોઇલ જોઈને તમને એવું લાગતું એમાં કઈ વાંધો નથી બાકી તમને હરખી ધ્યાનથી જોઈ એટલે પ્રોબ્લેમ ખબર પડી જાય આમાં શું વાંધો તમને જોઈ લો કોઇલ તમને એકવાર દેખાડો તમે કહી દો આમાં શું વાંધો હે આ જોઈ લો આ કોઇલ 3 છેડા વાળી નથી જોયો એક એક વખત તમને ધ્યાનથી દેખાડું આમાં જોઈ લો કોઇલ તમે હરખી ના જોઈ લો આ છેડો જો 30 પહેલા નંબરનો એમાં બ્લેક થઈ ગયો છેડો બળી ગયો બાકી જોઈ લો કોઇલ કમ્પ્લીટ